નાગર વેલીઓ રોપાય તારા રાજમહેલોમાં કે નાગર વેલીઓ રોપાય તારા રાજમહેલોમાં કે બેડા સરવરિયાની પહાડે ઢોળિયા બલાની ડાળે કે રાજા ઈ ઝઘડો બંધાય તારા રાજમહેલોમાં કે અંગ પીડાયો જાગે જીવને નીંદરાનો આવે કે રાજા વૈયદને તેડાય તારા રાજમહેલોમાં કે નાગર વેલીઓ રોપાય તારા રાજમહેલોમાં કે તારા રાજમહેલોમાં ઇનામ હવારે લઈ લેજો. અમારી ઝૂંપડી પાવન થઈ છે. આપતે આજે મને કર્યો છે આભારી. પધારી સર્વ મહારાજ અંબા અંબિકા કાલિકા આ બિરાજક દેશપતિઓમાંથી મનોરંજન કરીને પૂછો. શ્રવણ કરો સૌ સભાજનો, શ્રવણ કરો. મહારાજ ભીષ્મનો સંદેશો શ્રવણ કરો. અરે શું ભીષ્મનો સંદેશો છે? મહારાજ ભીષ્મના સંદેશના મહોરમાં કહેલું છે કે આપની પુત્રી અંબા અને અંબાલિકાને હસ્તિનાપુરના સચિવને ત્યાં સોંપી દેજો. એ કદાપી નહીં બની શકે. એક મચ્છીમારની કન્યાથી ઉત્પન્ન થયેલા એક ક્ષત્રિયની કન્યા નહીં વરી શકે. દેવના દરબારમાં શું દાનોના સ્થાન છે, હંસ કેરા વૃદ્ધમાં કાગના શું સન્માન છે. અભિમાન કરશો નહીં, બળવાન કહેવાશો નહીં. કર્તવ્ય જેના ઉચ્ચેર છે. અશિરાજ અરે આ મચ્છીમારને સ્વયંવરમાંથી દૂર કરો, કારણ કે સૂત્ર કર્યા શબ્દ પર ક્ષત્રિયોની શમશેર ખુલ્લી થશે. ગુરુવંશના કાસતમાં સ્વયંવર રુધિરથી રંગાઈ જશે. મ્યાન કરો કંગાળો, તમારી તલવારો મ્યાન કરો. શમશેર ધરી છે હાથમાં પણ વાપરી જાણી નથી. મોઢે ધરો છો મૂછ પણ એ મૂછમાં પાણી. અમોસ અરે મૂછનું પાણી તેજ ગુમાવ્યું છે. એક મચ્છીમારની બાળાને માતા માની યુવરાજની પદવી તે ગુમાવી છે. આ પદવી તો પ્રયત્નથી પ્રાપ્ત થાય છે, પરંતુ પિતૃ ભક્તિથી મેળવેલા આશીર્વાદ કોઈ પ્રારંભશાળી પુત્રને પ્રાપ્ત થાય છે. અરે પદવી છે મૂર્તિ, પાપની સેવા સ્વર્ગની લહાણ. જય દિલ દુભાવે તાતું એ પુત્ર નહીં પાછાડ છે. અમોસ ભીષ્મ અરે તારી મહાનતા નથી કે એક શુદ્ધ કન્યાના પુત્રનો દાસ થયો છે. અરે ભીષ્મ પોતાના નાના ભાઈનો દાસ થયો, એથી એની મોટાઈ નહીં લોપાય. તો સાંભળ, અરે મર્દની મોટાઈ એના શબ્દમાં દેખાય છે. જય ધારણ કરે નમ્રતા એ જ સાચી મોટાઈ છે. ભીષ્મ, રોજ તમારો કે આમંત્રણે અમારા શહેરમાં બિરાજી તમારી પૂર્વજોની કીર્તિ શા માટે ગુમાવો છો? આશીર્વાદ અરે તમારા લુખા સત્કારને તાબે થઈ ભીષ્મ અહીં આવે એના કરતા વગર આમંત્રણે બિરાજી અને તમારી તલવારીનું પાણી ઉતારે એમાં ભીષ્મનું ગૌરવ છે. અમોસ ભીષ્મ અરે વીર થઈને આયા છો, વીરતા ભરી છે વાતમાં. આમ છે સંગ્રામની, પરંતુ હથિયાર ક્યાં છે હાથમાં? અરે હથિયાર હાથમાં ધારણ કરી આવનાર સૂર્ય સ્વભાવના સ્ત્રીઓના કામ છે. અરે આ સર્વ મર્દ નરેશોના હાથમાં હથિયાર છે. એ ભીષ્મ પોતાના જ હાથમાં સમજે છે. તો સાંભળો, પરણવાની ઉમેદે આવેલા પૃથ્વીપતિઓ, ભીષ્મ પ્રતિજ્ઞા જેવી ભીષણ છે. એવો જ મહાભયંકર ભીષ્મ
ક્ષત્રિય સંતાનો છે ભીષ્મની આ શક્તિ. અરે શક્તિ ભીષ્મને નહીં, પરંતુ મારા પિતૃ ભક્તિનો પ્રભાવ છે. એક મસ્તક ઉપર લાખો ઉછળતી તલવાર છે. પિતૃ ભક્તિ આગળ શક્તિ સર્વની લાચાર અરે છે. સોયા સૌ એ શસ્ત્ર મુજા હાથમાં હથિયાર છે. અરે નથી કાફલો કંગાળનો, આ તો ક્ષત્રિયોનો દરબાર છે. ક્ષત્રિયોનો દરબાર તો ના મર્દથી ભરપૂર છે. શમશેર ધરી છે હાથમાં પણ વાપરી જાણી. વીર કહો છો છતાં એ વીરના કામ જોતો નથી. ભીષ્મને હરાવે હામ કોઈ ધરતો નથી. મારો આવો આવો, પિતાનું કર્તવ્ય આજ મારે બજાવવું છે. પિતાના નામ ઉપર આજ મારે કુરબાન થવું છે. મરવા માટે તૈયાર થા. હોશિયાર. હોશિયાર. હાય ભાઈ. सोने की सड़ी रुपए की पोशाक दरिया जामा पति के माला સાલવને કહો કે કોઈ સ્ત્રી અંદર આવવાની રજા માંગે છે. જાઓ તેને અંદર આવવા દો. અંબા સાલવ રાજાને શરણે હાજર છે. ભીષ્મનું શરણ છોડી અને મારા શરણે શા માટે? ભીષ્મ મને હરીયો તો મારી મરજી વિરુદ્ધ. આ હૃદય અને આ વરમાળા હું આપને સોંપવા આવ્યો છું. અરે હૃદય અને વરમાળા એમને જ મુબારક હો. આપ સ્વીકારવાની ના કહો છો, આ કારણ કારણ જ્યારે ભીષ્મ અંબિકા અને અંબાલિકનું હરણ કરી ગયો ત્યારે તું એના રથ ઉપર ચડી બેઠી હતી. એ મારે જોવાનું પરિણામ નહોતું, પરંતુ મારા ગભરાટનું પરિણામ હતું. અંબા સમજે છે કે જૂઠા મનુષ્ય પોતાનો ગુનો દબાવવા માટે જાળ ઘસેવી કરે છે. પણ લક્ષ્ય રાખો કે ઘરમાં ગયેલું પુષ્પ કદી ભમરને સૂંઘતો નથી. તે બીજાના ઘરે ગયેલી સ્ત્રી સાસો પુરુષ કદી સ્વીકારતો નથી. ચાલો રાજ, અંબાના દેહ ઉપર ઘા કરશો, પરંતુ કલંકિત ના કરશો. હું પણ ઘેર જઈશ. આવેલી શું પણ એક વેશ્યાની પેઠે પવિત્રતા ગુમાવીને હું નથી આવી. અગ્નિ મહી કંચન પડે જાત પણ તાતી નથી. ભૂખી શિરાને ભૂખથી તરણાને ખાતી નથી. એ જ્વાળામુખી ફાટ્યો પછી જળ ધોધથી ડરતો નથી. વિશ્વાસ ઉડી ગયો પછી શબ્દથી મળતો નથી. અંબા ચાલો તને સ્ત્રી તરીકે નહીં સ્વીકારી શકે તો સાંભળ અંબા, જેમ સાલવના દરબારમાં હજારો વારંગનાઓ સાલવના નાખેલા ટુકડાથી પેટ ભરે છે, તેમ તું પણ સાલવના નાખેલા ટુકડાથી પેટ ભરશે. અંબાને નાગણીય ડંચ ન દીધો કે ઝેર. અંબાને નાગણીય ડંચ ન દીધો કે ઝેર. અંબાને ઝેર ન મળ્યું કે નાગણીય ડંચ દીધો કે આવા શબ્દો સાંભળવા જીવતી રહી. વાહ, ગરજો મનુષ્ય કાયમને માટે મૂર્ખ મનાય છે. એ કરતા આપ મૂર્ખ છો. રતન શોભે જેમ કંઠમાં તેમ શરણ દબાવો છો. બે મૂર્ખ છો આપ, અન્યને મૂર્ખો બનાવો છો. વાહ, સ્ત્રીની વીરતા અધમતા તું જ દેખાય છે. અંબાને અધમ કહેનાર નરાધમ. અંબા હવે શ્રેય મૂર્ત નથી, પરંતુ રુદ્ર મૂર્તિ છે. છતાં અંબા એક સ્ત્રી છે. હું સ્ત્રી છું, છતાં મારામાં સ્ત્રી તત્વ છે. તું પુરુષ છો, છતાં તારામાં પુરુષ તત્વ ક્યાં છે? ઉઠ, મોઢા પર બુરખો નાખે કે તને હું જોતા શરમાવ નહીં. સૈનિકો, આ દુષ્ટ નારીને દરબારમાંથી દૂર કરો. બસ ત્યાં જ ઊભા રહી જજો.
સાલવ એક છોકરી જેવા સૈનિકને મને હટાવવાની આજ્ઞા કરે છે, તો શું એક સ્ત્રીને હરાવવાની તારામાં શક્તિ નથી? છે અરે સમજીશ નહીં બનિહારી ક્યાં પાણીનો ઘાટ છે? અરે નથી સૂર્યનો સળગડાટ, આ તો ખડકનો ખડખડાટ છે. અંબાસને બદલે સંગ્રામની માંગણી કરે છે. કુમકુમ નહીં પણ રુધિરથી કલંકિત સાનલોકની સૌભાગ્ય માગે છે. છતાં પણ સ્ત્રીના યુદ્ધમાં સાલવ નહીં શોભે તો લે મારા તિલક ચાંદલો કરી લે. પુરુષ છતાં પુરુષ સ્ત્રીના ભયની વાતને સંગ્રામમાં હવામાં ઉડાડે છે. જો કંપતા દેહનું સ્ત્રીઓના વંશ છે, સુરવીરતા છે શબ્દમાં ક્યાં મર્દાઈનો અંશ છે. તો હોશિયાર હોશિયાર